નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ શહેરના સીજી રોડ પર કરોડોની લૂંટનો પ્રયાસ કરનાર 7 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। સીજી રોડ પર પામ જ્વેલર્સ આવેલું છે અને જ્યાં કેટલાક ઇસમો દ્વારા કરોડોના દાગીનાની લૂંટ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે કર્મચારીઓની સમય સૂચકતાના આધારે અને તેમની બુદ્ધિના આધારે તેઓએ આ લૂંટ થતાં બચાવી લીધી। અમદાવાદ શહેરના સીજી રોડ પર જ્વેલર્સના કર્મચારીઓ પાસેથી બેગ ઝૂંટવીને આ લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ અંગે નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસ દ્વારા ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 7 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। મળતી માહિતી મુજબ રોહિત શાહ, જે પોતે સીજી રોડ પર એક પામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે, તેમનું મુખ્ય કામ છે કે ગુજરાતના અન્ય જ્વેલર્સ પાસેથી તેઓ દાગીના બનાવવાનો ઓર્ડર લે છે અને આ દાગીના બનાવી આપી તેમના સુધી પહોંચાડે છે। સોમવારે પણ કંઈક એવું જ હતું। સોમવારના રોજ 3 કર્મચારીઓ પામ જ્વેલર્સ ખાતેથી 2 બેગ કે જેમાં 200 સોનાની ચેન અને 200 સોનાની લકી રાખવામાં આવી હતી, આ બેગ લઈને 3 પામ જ્વેલર્સના કર્મચારીઓ જે જવાના હતા અન્ય કારમાં બેસીને પાલનપુર તરફ, અને આના માટે તેઓ શોરૂમમાંથી નીચે બેઝમેન્ટમાં ગયા અને બેઝમેન્ટમાં જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે લિફ્ટ પાસે 3 શંકાસ્પદ ઇસમો બેઠા હતા અને જેમણે આ સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ કર્યો। 3 કર્મચારી કે જે જ્વેલર્સમાં કામ કરતા હતા, જેમની પાસે કરોડોના દાગીના ભરેલી બેગ હતી, તેમની આંખમાં મરચાની ભૂકી નાખીને આ સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ આ 3 ઇસમો દ્વારા કરવામાં આવ્યો હતો। પરંતુ કર્મચારીની સમય સૂચકતાના આધારે એક કર્મચારી અભિષેક કે જેણે કારનો હોર્ન વગાડ્યો અને જેના કારણે પેલા 3 શકમંદ લોકો જે ચોરી કરવાના લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા તેઓ ત્યાંથી નાસી ગયા અને નવરંગપુરા પોલીસ મથકે આખરે આ અંગેની ફરિયાદ નોંધાઈ। પોલીસ દ્વારા આ મામલાનો ભેદ ઉકેલી નાખવામાં આવ્યો છે। ગણતરીના જ કલાકોમાં 7 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગઈ તારીખ 10 માર્ચના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન સીજી રોડમાં એક સુપર મોલ આવેલું છે, ત્યાં એમની પાર્કિંગ બેસમેન્ટની અંદર લૂંટના પ્રયાસનું બનવા પામેલ હતું, જે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલું છે। આ ગુનો જે છે અમારી એલસીબીની ટીમે ગણતરીના કલાકોની અંદર ડિટેક્ટ કર્યું છે અને એમાં ટોટલ જે અત્યાર સુધી સામે આવ્યા છે નામો, એમાં 9 લોકોની સંડોવણી સામે આવી છે। 9માંથી 7 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને બાકીના 2 લોકો ને પોલીસ શોધી રહી છે। બનાવની વિગત આ પ્રકારની છે કે સુપર મોલના અહીંયા જ એક પામ જ્વેલર્સ નામના એક પેઢી આવી છે। એ પેઢીના 3 કર્મચારીઓ પોતાની બોલેરો કારની અંદર માલની સપ્લાય કરવા જતા હતા। એમાં ટોટલ 3 કિલો સોનું, જે 2.4 કરોડ રૂપિયાની કિંમતનું હતું, એ લઈને જતા હતા અને તે દરમિયાન આરોપીઓએ એમને ત્યાં જ બેસમેન્ટની અંદર જ લૂંટવાનો ઈરાદાથી આતર્યા અને પછી પ્રયાસ કર્યો। એક જે ફરિયાદી છે, ફરિયાદીની સાથેનો સાહેબ છે, એમને આંખમાં મરચાની ભૂકી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે અમારા ફરિયાદી છે અભિષેક રાણા, એમને બહુ જ સમજબૂઝ દેખાડી અને જ્યારે આરોપીઓ આજે સોનો ભરેલા બેગ હતા એ બેગ લેવાનો પ્રયાસ કર્યો અને ત્યારે ગાડીની અંદરથી બધી બાજુથી ગાડી લોક કરી દીધી અને ગાડીનું જે હોર્ન છે એ જોરથી વગાડવાનું ચાલુ કર્યું, એટલે લોકોને આજુબાજુ ખબર પડે અને લોકો મદદમાં આવે, કેમ કે જે બાકીના 2 સાહેદો હતા એમને એકમાં મરચાની ભૂકી નાખીને એને હતાહત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બીજા માણસ જે છે એ થોડાક બી ગયા હતા, એમના ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। એટલે એમની સમજબૂજના લીધે ત્યાંથી જે આરોપીઓ છે એ તાત્કાલિક ભાગી ગયા। એ ભાગ્યા પછી અમારી જે ટીમ છે એમને તમામ પ્રકારના સીસીટીવી ચેક કર્યા। આરોપીઓને ખબર હતી કે એમને સાથે જે ગાડી લાવ્યા છે એ ગાડીના નંબર પ્લેટ ઉપરથી કદાચ ગુનો ડિટેક્ટ થઈ શકે, એટલે એ લોકો લૂંટ કરવાના ઈરાદેથી જ્યારે આવ્યા તે વખત પહેલાંથી જ એ ગાડીની ઉપર એક વ્હાઇટ કલરની ચોંટાડેલી નંબર પ્લેટ જેવું એક વ્હાઇટ કલરની સ્ક્રીન લગાડી દીધી હતી, જેનાથી એના નંબર દેખાય નહીં। પરંતુ અમે બેકટ્રેક કરતાં એમના સીસીટીવીમાં જ્યાં એમને આ પ્રકારનું કામ કર્યું તો એ જગ્યાના સીસીટીવીના આધારે ગાડીના નંબર મળી આવ્યા અને એ ગાડી પછી અમે શોધતા આખી વિગતો બહાર આવી, જેમાંથી ટોટલ 7 આરોપીઓની ધરપકડ થઈ છે અને 9 આરોપીઓની ટોટલ નામજોગ, એક આરોપીનું નામ નથી ખુલ્યું, બાકીના નામ અમે ખ્યાલ આવી ગયા છે।
એમાં જે આરોપીઓ છે એમાં એક મિતુલ કરીને આરોપી છે, જે પહેલાં આ પામ જ્વેલની પેઢીમાં જ કામ કરતો હતો અને એમના વિરુદ્ધમાં 406-420નું નવરંગપુરામાં જ ગુનો દાખલ થયેલું છે, જે ગુનામાં પણ એમની ધરપકડ થવાની બાકી છે. એ માણસે આખી બધી ટીપ આપવામાં, આખું બધું પ્લાન ઘડવામાં અને બાકીના રિસોર્સિસ ભેગા કરવામાં બહુ મોટી ભૂમિકા ભજવી. મૂળ રૂપથી આ જે બનાવ છે એ બનાવમાં મિતુલ ગોપાલ દરજી, પવન સોની અને શંભુ, આ 3 લોકોની મેઇન ભૂમિકા છે. એના બધાના અલગ અલગ રોલ છે. મિતુલનો રોલ હતું કે આ પેઢીની અંદરથી ક્યારેક માલની ડિલિવરી કરવા માટે માણસો જાય છે, કઈ પ્રકારની ગાડીમાં જાય છે, કેટલી વાગે જાય છે, આ બધી વિગતો એને આપવાની હતી. પવન સોની જે છે એ પોતે જ્વેલરનું કામ કરે છે, એટલે એમની જવાબદારી હતી કે જ્યારે સોનું લૂંટાઈ જાય ત્યારે પછી એને સગે વગે કરીને બધા લોકોની ભાગબટાઈ કરવામાં એમનો રોલ હતું. સાથે સાથે એક વ્યક્તિ છે નિશિત ઉર્ફે શંભુ ભીખાભાઈ સોલંકી, એ ખેડા જિલ્લાનું રહેવાસી છે. એમનો રોલ હતો કે ગાડીની વ્યવસ્થા કરવાની, જેનાથી એ લોકો ત્યાંથી ભાગી છૂટે. પછી એક માણસ છે સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ, એ પોતે જગ્યા ઉપર નહીં આવ્યો, પરંતુ એમને જવાબદારી આપવામાં આવી હતી કે લૂંટ કરવાના ઈરાદેથી બાકીના ઓર લોકોની વ્યવસ્થા કરવી. એટલે એ પ્રકારે એમને બાકીના 5 લોકોની વ્યવસ્થા કરી આપી હતી. એ 5માંથી એક દીપક ઉર્ફે મચ્છર સંજયભાઈ શુક્લા, એ રખિયાલ ગામનું છે, અમદાવાદ શહેર, એ અમારી પકડમાં છે. અનિલ બાલકિશન પરિહાર, એ કઠવાડા નિકોલ અમદાવાદનું છે. અને ત્રીજો હિતેશ ઉર્ફે કલ્લુ આનંદભાઈ મહેશકર, એ ઓઢવનું રહેવાવાળો છે. એમના વિરુદ્ધમાં 2 ગુનાઓ પણ દાખલ થયેલા છે ઘરફોડ ચોરીના. જે 2 આરોપી પકડવાના બાકી છે એમાંથી એકનું નામ સરનામું પૂરું ખબર નથી, પરંતુ બીજો જે આરોપી છે એનું નામ છે રાજુ સત્યપ્રકાશ મિશ્રા. આ પ્રકારે ટોટલ 9 આરોપીઓ હતા અને આખું આ લોકોએ પ્લાન ઘડેલું અને આ પ્લાન છેલ્લા 1 વર્ષથી એ લોકો કરતા હતા. એમાંથી છેલ્લા 2-2.5 મહિનાની દરમિયાન આ મિતુલ જે છે એમને જે જગ્યા છે એ જગ્યાની રેકી કરવા માટે ઓછામાં ઓછું 4 થી 5 વખત મુલાકાત લીધી અને ક્રોસ વેરીફાઈ અને વેરીફાઈ કરતા રહ્યા કે જે ગાડીને એ લોકો આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે એમાં કોઈ ફેરફાર ના થાય અને એમના ટાઈમિંગમાં અને માણસો જે લઈ જાય છે એમાં કોઈ પ્રકારની જે માહિતી છે એનું ફેરફાર ના થાય. તો આ પ્રકારે આખો પ્લાન ઘડીને જ લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યું હતું, પરંતુ જે પેઢી છે પેઢીના કર્મચારીની સમજબૂઝ અને તે વખતની બુદ્ધિ વિવેક વાપરવાના લીધે આ બનાવ એક તો બનતા અટક્યું છે. પરંતુ તાત્કાલિક ધોરણે પછી પોલીસે આવા જે આરોપીઓ છે એમને શોધી અને અત્યારે હાથ ઉપર લીધા છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. એમાં અગર એ સોનું અહીંયાથી લૂંટાઈ ગયું હોત તો કોને આપવાના હતા, સાથે સાથે બીજા ઓર કોઈ આરોપીઓ છે કે કેમ, આ બધી વિગતો જે છે હવે તપાસમાં બહાર આવશે. પાસે જે પેઢી છે એ પેઢીના વિગતો છે કે કોને અંદરથી માહિતી લીક કરેલી છે એવી વિગતો સામે આવી નથી, પરંતુ મિતુલ ચૂંકી પહેલાંથી જ આ પેઢીની અંદર કામ કરતો હતો એટલે એને પહેલાંથી જ ખબર હતી કે કેટલું સોનું જાય છે, કઈ ટાઈમે જાય છે, કઈ રીતે જાય છે, આખી બધી વિગત એમને પ્રાઇમરીલી હતી જ. અને સાથે સાથે એમને જે રેકી કરેલી છેલ્લા 2-2.5 મહિનામાં 4-5 વખત, એનાથી એને આખું ક્રોસ વેરિફિકેશન કરી લીધું હતું કે એમનું પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા. આરોપીઓ એકબીજાના સંપર્કમાં કેવી રીતે હતા? કારણ કે મેઇન જે 3 ભૂમિકા હતી મિતુલ, પવન અને જે શંભુ હતા. હા, એ બધા આરોપીઓ જે છે એકબીજાથી પહેલાંથી જ ઓળખાણમાં છે. કોઈ ક્રાઇમના લીધે ઓળખાણમાં નથી, પરંતુ મિતુલ જે છે એ પહેલાં પેઢીમાં કામ કરતો હતો. પવન સોની છે એ સોનાનું જ કામ કરે છે. તો આ પ્રકારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એ લોકો. એટલે એ જ કીધું મેં આપને કે માસ્ટર માઇન્ડમાં 3 નામ મેન છે. એમાં એક મિતુલ નામ છે, મિતુલ ગોપાલ દરજી, બીજું પવન સોની અને ત્રીજું જે છે શંભુ ભીખાભાઈ સોલંકી. એમાં જે 5-7 લોકો છે, 7 લોકોમાંથી 5 લોકો, એક મિતુલ જે છે એ પોતે જગ્યા ઉપર ગયો નથી. એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો, એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખું પ્લાન એને સમજાવી દીધું હતું લોકોને. એટલા માટે જે લોકોએ બહારથી માણસો હાયર કરીને આ આખું કાવતરું કર્યું હતું. એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે 10 લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને. તો જે લોકો છે એ બધા નાની ઉંમરના જ છે. એક 24 વર્ષનું છે,
એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે 24 વર્ષનું છે, હિતેશ કલ્લુ જે છે એ પોતે 28 વર્ષનું છે અને આ લોકોના એક બેના તો ગુનાહિત ઇતિહાસ પણ છે. પ્રત્યેક વ્યક્તિને 10 લાખ હતા કે આખી ના, જે લોકો બહારથી લઈ આવવામાં આવ્યા હતા એ લોકોને 10 લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું. બાકી જે મેઇન આખું કાવતરું ઘડવામાં હતા એ લોકોની અલગ રૂપિયાની પ્લાનિંગ હતી. બનાવ સમયસર કોણ હતા આમાંથી? એમાં મિતુલ જે મેં કીધું આ જગ્યા ઉપર ગયું નથી અને એક સંગ્રામસિંહ ગરવરસિંહ રાઠોડ એ પણ પોતે જગ્યા ઉપર ગયું નથી. એટલે આ જે 7 લોકો છે એમાંથી આ પ્રમાણે આ 2 લોકો હાજર નહીં હતા તે વખતમાં. 3 લોકો ગાડીમાં જ બેસ્યા રહ્યા અને બાકીના જે 3 લોકો છે એ ગાડીમાંથી બહાર નીકળી અને આ લોકોએ દીપક ઉર્ફે સંજય શુક્લા, એ એક રાજુ સત્યપ્રકાશ મિશ્રા, એક અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ ઉર્ફે કલ્લુ, એ 4 લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કંઈ પણ રીતે આ ત્રણેય જે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાવી બીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય. કેમ કે આમાં 200 જેટલી લકી હતી અને 200 જેટલી સોનાની ચેનો હતી. એટલે એમાં જે મુદ્દામાલ હતું એ મુદ્દામાલ પણ 3 બેગમાં હતું. એટલે આ લઈ જવા માટે પણ માણસોની જરૂર તો હતી. અંદાજે બજાર કિંમતની શું હશે? એટલે 3 કિલો સોનાની પ્રમાણે એ લોકોએ 2 કરોડ 40 લાખ રખાઈ છે. ગાડી કોની હતી? ગાડી ચોરીની હતી, ભાડેથી લાવ્યા? નહીં, ગાડી આ નિશિત ઉર્ફે શંભુભાઈ ભીખાભાઈ સોલંકીએ વ્યવસ્થા કરી હતી. એ ખેડામાંથી આવે છે, ત્યાંથી લઈને આવ્યો કોઈ હથિયાર ખરીદ્યા હતા? નહીં, એમાં અત્યાર સુધી એવો કોઈ વસ્તુ ધ્યાન નહીં. નંબર પ્લેટ સિવાય અન્ય કોઈ તકેદારી રાખી હોય પોલીસથી બચવા માટે? જ્યારે એ લોકો આવ્યા છે ત્યારે સીસીટીવીમાં એ લોકોને ખબર છે કે સીસીટીવીમાં દેખાઈ જાય એટલે એક નંબર પ્લેટમાં તો આ લોકોએ સફેદ ચિઠ્ઠી ચોંટાડેલી જ હતી. સાથે સાથે ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને. કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઊભા છે, અહીંયા શું કામ બેસેલા છે, આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ. અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં લોકો આવડ જવડ થોડીક વધારે પડતી રહેતી. એ વસ્તુને ધ્યાને રાખીને આ લોકોએ કાળજી તો રાખી હતી. પકડાયા છે? અલગ અલગ વિસ્તારમાંથી લાયા છીએ અમે. એક નિશિત જે છે એમને અમે ખેડાથી લાયા છીએ. પછી પવન સોની છે ચાંદલોડિયામાંથી પકડાયું છે. મિતુલ ગોપાલ દરજી છે ઘાટલોડિયાથી પકડાયું છે. હિતેશ ઉર્ફે કલ્લુ જે છે ઓઢવથી પકડાયું છે. સંગ્રામ છે દસક્રોઈમાંથી પકડાયું છે અને અનિલ નિકોલમાંથી અને દીપક રખિયાલમાંથી. આ પ્રકારે અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુનાનો ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે. અત્યારે કોઈ વિગત એવી સામે નહીં. નહીં, આ વિગતો હજુ બહાર નથી આવી.